टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે સમાચારો પર નજર કરીએ। બનાસકાંઠાના અમીરગઢમાં જોરદાર વરસાદ વરસ્યો છે। વરસાદે ભૂકા બોલાવ્યા છે। ભારે વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। આ તસવીરો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ઇકબાલગઢના નાણીવાસમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। કમર સુધીના પાણી છે। વરસાદી પાણીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા સ્વાભાવિક રીતે ઘરવખરી પલળી ગઈ અને લોકોને નુકસાન થયું છે। કંઈક આ રીતે પોતાની ઘરવખરી લોકો બચાવી રહ્યા છે। મોડી રાતથી ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી। તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને કંઈક આ રીતની સ્થિતિ અત્યારે સર્જાઈ છે। પોતાનો સામાન બચાવવા માટે લોકો મહેનત કરી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રતનસિંહ બનાસકાંઠાથી ફોનલાઈન ઉપર જોડાયા છે। રતનસિંહ, અમીરગઢમાં લગભગ દર વર્ષે આવી સ્થિતિ સર્જાતી જ હોય છે। હવે આ અત્યારે શું અપડેટ છે? પાણી ઓસર્યું કે નહીં? શું વિગતો? ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે જે હવામાન વિભાગની આગાહી છે ને ગત રાતે બનાસકાંઠા જિલ્લામાં જે મેઘરાજા કબ્જા જે કહી શકાય કે એટલે દાંતામાં 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને પાલનપુર અમીરગઢ સહિતના વિસ્તારોમાં જે વરસાદ થયો છે એટલે જે અમીરગઢ વિસ્તારમાં 2 ઇંચ જેટલો જે વરસાદ થયો છે અને સમગ્ર અમીરગઢના જે નીચાણવાળા વિસ્તારોમાં છે તે પાણી ભરાયા છે। કહી શકાય કે અંડરબ્રિજ હોય કે જે નીચાણવાળા વિસ્તારો ત્યાં ઘરોમાં પણ પાણી ભરાયા છે એટલે કે લોકોમાં પણ અત્યારે તો મુશ્કેલી પડી રહી છે। ક્યાંક ને ક્યાંક જે તંત્રનું કામ છે ત્યાં પણ નિષ્ફળ ગયું છે। ત્યારે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો પણ ત્યારે તો અટવાયા છે અને જે રીતે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાતા લોકો છે તે અત્યારે તો મુશ્કેલીમાં મુકાયા છે। બિલકુલ, આભાર રતનસિંહ વિગતો આપવા માટે। બનાસકાંઠાના પાલનપુરની ઉમરદશી નદીમાં નવા પાણીની આવક થઈ। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉમરદશી નદીમાં વરસાદ વરસ્યો છે। 30 વર્ષ બાદ પાલનપુરના ઉમરદશી નદીમાં નવા પાણીની આવક થઈ છે। નદીમાં નવા પાણીના વધામણા કરવા આસપાસના લોકો ઉમટી પડ્યા હતા। નદીમાં પાણી આવતા 50 જેટલા ગામોને ફાયદો થવાનો છે। પાણીના તળ ઊંચા આવતા ખેડૂતોને પણ ફાયદો થશે અને બનાસકાંઠામાં આ જે સમસ્યા છે, પાણીના તળ ખૂબ જ નીચા છે, એટલે એ સમસ્યા માટે આજે પાણીમાં નદી આવ્યા છે ઘણા અંશે રાહતરૂપ સાબિત થશે। ગત રાત્રે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબક્યો છે ને કહી શકાય કે 9 ઇંચ જેટલો વરસાદ દાંતા તાલુકામાં ખાબક્યો છે। એટલે કહી શકાય કે પાલનપુરથી ને અંબાજીને જોડતો આ માર્ગ છે ને આ માર્ગનો જે બ્રિજ છે, આ બ્રિજના નીચે જે ઉમરદશી નદી છે તે અત્યારે તો બંને કાંઠે વહેતી થઈ છે। કહી શકાય કે છેલ્લા ઘણો વર્ષો બાદ આ નદી છે તે વહેતી થઈ છે। એટલે કહી શકાય કે અહીંના જે ખેડૂતો છે તે ખેડૂતો અત્યારે અહીંયા ખેતી નહોતા કરી શકતા પાણી વગર ને અત્યારે જે રીતે આ પાણી આવ્યું છે નદીમાં ને પાણીના લીધે છે ત્યાં તળ છે તે પાણીના ઊંડા છે ને એટલે કહી શકાય કે અત્યારે તો ખેડૂતો છે તે જોવા ઉમટ્યા છે નદીને। આ નદીમાં પાણી આવતા કેટલાક ગામોના જે ગામ છે તેના પાણીના તળ છે તે ઊંડા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ નદી છે તે બંને કાંઠે અત્યારે તો વહેતી થઈ છે। એટલે કે છેલ્લા ઘણા વર્ષો સુધી આ નદી સૂકી બંધ પડી હતી ને તેમાં જે ખેતરો હતા, ખેતરોમાં જે ખેડૂતો ખેતી કરતા હતા એટલે કહી શકાય કે અત્યારે તો આ નદી છે તે બંને કાંઠે વહેતી થઈ છે ને ખેડૂતો અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે। એટલે કે આ પાણી નદીમાં આવતા ઉપરવાસમાં ભારે વરસાદ પડતા જે રીતે ઉમરદશી નદી છે ને નદીમાં પાણી આવ્યું છે એટલે અહીંના જે પાણીના તળ છે તે ઊંડા આવશે અને ખેડૂતોને છે સીધો જ લાભ થશે આનો। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા। બનાસકાંઠાના અમીરગઢ ઇકબાલગઢ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। ઝાંઝરવા, ઢોલિયા, આંબાપાણી, ગોળિયા ડેરી સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। ઇકબાલગઢ એપીએમસીમાં વરસાદી પાણી ભરાયું છે। ઢીંચણસમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન છે। હાઈવે ઓથોરિટીની લાપરવાહીને કારણે એપીએમસીમાં પણ પાણી ભરાઈ ગયા છે। ગત રાતે સતત વરસતો વરસાદથી માર્કેટયાર્ડની અંદર પાણી ભરાયેલ છે, પરંતુ માર્કેટયાર્ડ દ્વારા 7 દિવસ પહેલાં ખેડૂત મિત્રોને તથા વેપારી મિત્રોને વરસાદથી માલ પડે નહીં તે માટે અગમચેતીના ભાગરૂપે સૂચના આપી દેવામાં આવેલી હતી, જેથી કરીને માર્કેટની અંદર કોઈપણ પ્રકારની જણસી પડેલી નથી કે કોઈ નુકસાન થયેલ નથી।
પરંતુ વરસાદી પાણી હાઈવે પરનું વરસાદી પાણી અંદર માર્કેટયાર્ડની અંદર આવવાથી પાણીનો ભરાવો થવાથી તેમજ પાણી આગળ વહી શકતું ન હોય, ભરાવો થઈ ગયેલ છે, જેના નિકાલ માટે માર્કેટયાર્ડ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો બનાસકાંઠામાં વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વડગામના સરદારપુરાના ખેતરો બેટમાં ફેરવાયા. ધોધમાર વરસાદથી ખેતરોમાં ઢીચણસમાં પાણી ભરાયા છે. અર્જુની નદીના પાણીના વહેણને કારણે હડમતિયાથી સરદારપુરાનો જે રસ્તો છે બંધ થઈ ગયો છે. રાહદારીઓ અને વાહન ચાલકો સ્વાભાવિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે રસ્તો બંધ થતાં તેમને ફરીને જવું પડી રહ્યું છે. તો વરસાદને કારણે પાલનપુરના વેડંચા ભાવિસના માર્ગ જે છે બંધ થઈ ગયો. લડબી નદીના વરસાદી પાણી કોઝવે પર ફરી વળ્યા છે અને રસ્તો બંધ થઈ ગયો છે. 3 મહિના અગાઉ લાખોના ખર્ચે કોઝવેને રિપેર કરવાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. પાણીમાં 8 થી 10 ગામના પશુપાલકો, રાહદારીઓ અને વાહન ચાલકો અહીંયા અટવાઈ ગયા. અમીરગઢમાં ગરનાળામાં પાણી ભરાતા અનેક જગ્યાએ મુશ્કેલી જોવા મળી રહી છે. આ તસવીરો તમે જુઓ, અને જે કોઝવે છે એની ઉપરથી પાણી ફરી વળ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. એટલે કહી શકાય કે દાંતામાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને પાલનપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. એટલે કહી શકાય કે વેડિંચાથી ને પાલનપુરને જોડતો જે આ કોઝવે છે, કોઝવે અત્યારે પાણીમાં ફેરવાયો છે. કહી શકાય કે થોડાક સમય અગાઉ જે લાખો રૂપિયાના ખર્ચે આ કોઝવે હતો તે બનાવવામાં આવ્યો હતો, પરંતુ અહીંના જે સ્થાનિક લોકો માટે આ કોઝવે બનાવ્યો હતો, પરંતુ અત્યારે જે આ કોઝવે ઉપર તો પાણી ફરી વળ્યા છે અને જે રૂપિયા છે તે ખર્ચ કરવામાં આવ્યા હતા તે અત્યારે પાણીમાં ગયા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, 8 થી 10 ગામને જોડતો આ કોઝવે છે ને આ કોઝવે ઉપરથી વાહન ચાલકો પસાર થતા હોય છે. ખેડૂતો પોતાના ખેતરમાં પણ અહીંથી પસાર થતા હોય છે. અત્યારે કહી શકાય કે ખેડૂતો પણ અત્યારે તો અટવાયા છે ને આ કોઝવે અત્યારે બંધ થયો છે, એટલે તંત્રના જે કામગીરી ઉપર પણ અત્યારે તો સવાલો ઉઠી રહ્યા છે. અત્યારે અહીંના સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે તંત્ર દ્વારા જે કોઝવે બનાવવામાં આવ્યો છે તેનું તાત્કાલિક રીતે જે રીતે કામ કરવામાં આવે તો આ કોઝવે ઉપર પાણી ના ભરાય ને પાણી ભરાવાના લીધે અનેક મુશ્કેલીઓ છે તે વેઠવી ના પડે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા. બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદ પડતા અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે. પાલનપુરના એસટી બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા. બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરો અટવાયા. ગણેશપુરાની બ્રિજેશ્વર કોલોનીમાં પાણી ભરાયા. પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી પર લાખોનો ખર્ચ માત્ર કાગળ પરના આક્ષેપ લાગી રહ્યા છે, અને આક્ષેપ લાગે કારણ કે સ્થિતિ પણ તમે જુઓ, ક્યાંય કામગીરી દેખાતી નથી. બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે ભારે પવન સાથે જે રીતે વરસાદ ખાબક્યો છે, એક બાજુ હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે અને આગાહીને જ પગલે બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. એટલે કે દાંતામાં 9 ઇંચ, પાલનપુરમાં 2 ઇંચ, અમીરગઢમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કહી શકાય કે કેટલાક જિલ્લાના તાલુકાઓ છે ત્યાં 1 થી 2 ઇંચ જેટલો પણ વરસાદ ખાબક્યો છે. એટલે કે આપને જે રીતે દ્રશ્ય બતાવું છું કે પાલનપુર બસપોર્ટના જે દ્રશ્ય છે અત્યારે તો કહી શકાય કે જે નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે લાખો રૂપિયા ખર્ચ્યા છે, પરંતુ છતાં હજુ સુધી આ બસ સ્ટોપમાં જે પાણી છે તે ભરાયા છે. એટલે કહી શકાય કે જે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર હોય અત્યારે તો એવું લાગી રહ્યું છે. એટલે અત્યારે તો જે રીતે બનાસકાંઠામાં એક બાજુ હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે અને આગાહીના જ પગલે અત્યારે ચોમાસાનો પ્રારંભ થયો છે અને બનાસકાંઠામાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા. સાબરકાંઠાનો ઈડર ભિલોડા નેશનલ હાઈવે પણ બંધ થયો છે. કાનપુર રેવાસ વચ્ચેની પસાર થતી ભેંસકા નદી પર પુલનું નિર્માણ થઈ રહ્યું છે. અરવલ્લી સહિત રાજસ્થાનને જોડતા માર્ગ પર વાહન ચાલકો અધવચ્ચે અટવાયા. પુલના નિર્માણ કાર્ય દરમિયાન નદી વચ્ચેથી આપવામાં આવ્યું છે ડાયવર્ઝન. કાનપુર રેવાસ વચ્ચેની ભેંસકા નદી બે કાંઠે વહેતી થતાં ડાયવર્ઝન પાણીમાં ધોવાયો. ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર અટવાયો છે. અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટર્સની બેદરકારીને પગલે વાહન ચાલકોને દર વખતની જેમ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તો જેમ મેં આપને જણાવ્યું, સાબરકાંઠામાં મુસીબતનો વરસાદ છે અને ભેંસકા નદી બે કાંઠે વહેતી થતાં ડાયવર્ઝન જે બનાવવામાં આવ્યો હતો એ આખો પાણીમાં ધોવાઈ ગયો. કાનપુર રેવાસ વચ્ચેથી જે નદી પસાર થાય છે, હવે ડાયવર્ઝન ધોવાઈ જતાં જે રસ્તો અહીંયા ઓપ્શનલ રસ્તો બનાવવામાં આવ્યો હતો એ જ ધોવાઈ ગયો છે. એટલે હવે લોકોને ફરીને જવું પડી રહ્યું છે અથવા તો એ અટવાઈ ગયા છે, એવી સ્થિતિ સર્જાઈ છે. વધુ વિગતો સાથે સાબરકાંઠાથી સંવાદદાતા ચિરાગ ફોનલાઈન ઉપર જોડાયા છે. ચિરાગ, અત્યારે શું સ્થિતિ છે? કારણ કે ડાયવર્ઝન આજે છે એ ધોવાઈ ગયો છે અને હવે વૈકલ્પિક કોઈ રસ્તો છે કે નહીં, કારણ કે લોકો પરેશાન થઈ ગયા છે. જી હિન્દ, સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘો મન મૂકીને વરસ્યો છે. ઈડર તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વડાલી અને ખેડબ્રહ્મામાં 13 અને 15 ઇંચ જેટલો વરસાદ જે છે એક જ રાતમાં ખાબક્યો છે, જેને લઈ જે આળસુ અધિકારીઓ અને બેદરકાર કોન્ટ્રાક્ટરો છે તે લોકોની પોલ છે તે પણ એક બાદ ખુલી રહી છે. જે પ્રમાણે ઈડર ભિલોડા નેશનલ હાઈવે રોડ છે, જે કાનપુર અને રેવાસની વચ્ચે ભેંસકા નદી પરથી પસાર થતા બ્રિજ પર નવીન પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આળસુ અધિકારીઓ અને બેદરકારી અધિકારીઓ દ્વારા જે પ્રકારે પુલના નિર્માણ દરમિયાન જે નદી પરથી જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે પાણીના પ્રવાહ નદીની અંદર વહેતો થતા આ અંડરબ્રિજ છે તે પાણીમાં ધોવાયો છે. ખાસ કરીને દિવસ રાત અહીંયાથી હજારો વાહન ચાલકો છે તે પસાર થતા હોય છે. ઈડર ભિલોડા હોય કે શામળાજી યાત્રાધામ શામળાજી જવાનો પણ મુખ્ય માર્ગ માનવામાં આવતો હોય છે, સહિત રાજસ્થાન, ઉદયપુર, જોધપુરને જોડતો પણ આ મુખ્ય માર્ગ છે. બીજી તરફ આ જે નેશનલ હાઈવે રોડ પર અંડરબ્રિજ જે બ્રિજ છે તે બ્રિજની ઉપર જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું ને ડાયવર્ઝન જે પાણીની અંદર ધોવાયું છે તેને લઈ હાલ આળસુ અધિકારીઓ સામે પણ હવે સ્થાનિક વાહન ચાલકો સહિત રાહદારીઓમાં રોષ છે. તો બીજી તરફ રોજે રોજ મુસાફરી કરતા જે નોકરિયાત વર્ગ છે અને જે વિદ્યાર્થીઓ છે તે પણ હવે સરકારી વાહનોમાં અર્ધ વચ્ચે અટવાયા છે, જ્યારે કલાકો સુધી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ બાદ સ્થાનિક તંત્ર પણ હજી જાગવાનું નામ નથી લઈ રહ્યું. તો બીજી તરફ વાહન ચાલકો છે તે લાંબા કિલોમીટરનું અંતર કાપીને પણ પોતાની યાત્રા છે તે સફળ કરી રહ્યા છે. જી આભાર ચિરાગ વિગતો આપવા માટે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ મન મૂકીને વરસતા નદીઓ બે કાંઠે થઈ ગઈ છે. ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે વહેતી થતાં સ્થાનિકોમાં ખુશી. ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે. સિઝનમાં પહેલીવાર ખેડવા ડેમમાં પાણીની આવક થઈ. હરણાવ નદી બે કાંઠે વહેતી થતાં ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થશે. તો સાબરકાંઠામાં જેમ મેં કહ્યું, ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઈડર વિજયનગરને જોડતા નેશનલ હાઈવેમાં પાણી ફરી વળ્યા. ભારે વરસાદ બાદ નેશનલ હાઈવે રોડ નંબર 58 બંધ થઈ ગયો છે. અંડરબ્રિજમાં આઈસર ગાડી ફસાતા નેશનલ હાઈવે 58ને બંધ કરવો પડ્યો. ધોધમાર વરસાદ બાદ નંદાનગર પાસેનો અંડરબ્રિજ પાણીમાં ધોવાયો. ગુજરાત રાજસ્થાનને જોડતા માર્ગ પર રેલવે વિભાગે અંડરબ્રિજ બનાવ્યો છે. ભારે વરસાદ બાદ ઈડર, ભજપુરા, કડિયાદરા, ચોરીવાડ ગામ સંપર્ક વિહોણા થયા. વિજયનગર, પોલો ફોરેસ્ટ, રાણી બોર્ડર સહિતના ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર વિજયનગરને જોડતો મુખ્ય નેશનલ હાઈવે નંબર 58ના દ્રશ્યો બતાવીશ કે હવે નેશનલ હાઈવે 58 પર રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલા અંડરબ્રિજે પણ હવે પોતાની આગવી ઓળખ છે તે સ્થાનિકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. વાત છે નંદાનગર નજીક બનાવેલા રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર છે તે પણ ખોટવાયો છે, જ્યારે ગુજરાત રાજસ્થાનને જોડતા અને રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા દર્દીઓ સહિત જે રાહદારીઓ અને મુસાફરો છે તે લોકો પણ હવે અર્ધ વચ્ચે અટવાયા છે અને જે ગુજરાતની સલામતીની જે વાત હોય છે ને જે જીએસઆરટીસી જે બસ સેવા છે તે પણ હવે ખોટવાઈ છે. ત્યારે આપણી સાથે સ્થાનિક જોડાયા છે. વડીલ, શું કહેશો? કેટલી સમસ્યા નંદાનગર અંડરબ્રિજ બંધ થયો છે, હવે આગવી ઓળખ સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, શું કહેશો? એટલે આજે અંડરબ્રિજ છે, અંડરબ્રિજમાં પાણી પણ ભરાય છે. એટલે પાણી ભરાવાના કારણે આ તો હાલ તો તૂટી ગયું છે, પણ ન તૂટો તો પાણી તો ભરાય જ છે. તો પાણી ભરાય તો ઈડર જવાનું કનેક્શન બંધ થઈ જાય છે. રાત્રે હું પોતે જ 1 વાગે અહીંયાથી નીકળ્યો ને ત્યારે પાણી ભરાયેલું હતું, તો મને બહુ ડર લાગીને છું કે ઘરે પહોંચી ગયો સદનસીબે. બાકી મુશ્કેલી તો પડે જ છે અહીંયાથી અવર જવર કરવામાં વરસાદ થાય તો. કેટલા ગામોને જોડતો માર્ગ? આ બાજુ તો કાંઈક ઘણા બધા ગામ છે, આખું રાજસ્થાન સુધીનું કનેક્શન છે. એટલે ગામડાઓ તો આખું રાજ્ય જોડાયેલું છે. તો એટલે ભજપુરા, વેટલા, ચુલ્લા, ચોરીવાડ, કડિયાદરા, ધોરીવા, પછી વીરેશ્વર, પોળો, એ બધા જ ગામ, વિજયનગર, રાણી, ખારીબીડી, એ બધા જ ગામ અહીંયાથી જોડાય છે.
એટલે બહુ મેઇન રસ્તો છે, આ રોડ બહુ ભરચક છે. ચોમાસાના શરૂઆતની વરસાદની અંદર અંડરબ્રિજના સંપર્ક તૂટ્યા છે અને અનેક ગામો છે તે સંપર્ક વિહોણા પણ થયા છે અને વાહન વ્યવહાર ખોટવાયો છે. કયા પ્રકારની અપેક્ષા છે આવનાર સમયમાં રેલવે તંત્ર દ્વારા? રેલવે તંત્રને વિનંતી છે કે આ રસ્તો છે એ તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવામાં આવે, જેથી કરીને અહીંયા નજીકની અંદર 2 મોટી સ્કૂલો પણ આવેલી છે અને આજુબાજુના 15 થી 20 ગામના બાળકો ત્યાં ભણવા માટે પણ આવે છે. તો જાનના જોખમે અહીંયાથી ન આવે તો જલ્દી એનો નિકાલ આવે તો આ બાબતની સમસ્યા હલ થઈ શકે. કહી શકાય કે હાલ સાબરકાંઠા જિલ્લાના ઈડર વિજયનગરને જોડતો નેશનલ હાઈવે નંબર 58 છે તે અન્ય ગ્રામો માટે પણ સંપર્ક વિહોણો બન્યો છે, સાથે સાથે વાહન ચાલકો માટે પણ આ મુશ્કેલીનો અંડરબ્રિજ બન્યો છે. કહી શકાય કે રેલવે તંત્ર દ્વારા જે બેદરકારી દાખવીને જે અંડરબ્રિજના કામ કરવામાં આવ્યા છે, જ્યાં ઓવરબ્રિજની સ્થાનિકોની માંગ હતી ને હવે અંડરબ્રિજની માંગ છે તે કરવામાં આવી છે અને કામો પૂર્ણ કરી દેવાના આરે છે, છતાં પણ પાણીનો યોગ્ય નિકાલ ન થતાં હાલ સ્થાનિક લોકો છે તે પણ ચોમાસાની શરૂઆતમાં અર્ધ વચ્ચે અટવાયા છે. જોવાનું એ રહે છે કે આવનાર સમયમાં રેલવે તંત્ર સહિત 800 અધિકારીઓ દ્વારા અંડરબ્રિજની અંદર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે કેવા અને કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે. ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, ઈડર, સાબરકાંઠા. તો સમગ્ર સાબરકાંઠામાં અત્યારે વરસાદ વરસ્યો છે અને ઈડર, વડાલી, ખેડબ્રહ્મામાં ધોધમાર વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે. હવામાન વિભાગનું વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ તસવીરો તમે જોઈ શકો છો. ગઈકાલ રાતથી જ આ માહોલ જોવા મળી રહ્યો છે અને ભારે વરસાદની શરૂઆત અનેક વિસ્તારોમાં થઈ ગઈ છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ રેડ એલર્ટ આપ્યું છે. સાબરકાંઠાની તસવીરો અમે આપને સતત બતાવી રહ્યા છીએ. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઈડર, વડાલી, ખેડબ્રહ્મામાં ભારે વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને કારણે નદીઓ ફરી એકવાર જીવંત થઈ છે, કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે જે પાણી છે તમામ નીચે આવી રહ્યું છે અને જેના કારણે આ નદીઓમાં નવા પાણીની આવક થઈ રહી છે. ગૌવાવ, હરણા, હાથમતી, સાબરમતી સહિત કડિયાદરા, ચિત્રોડા, વિશ્વેશ્વરની નદીઓ બે કાંઠે થઈ. જે નાની નાની નદીઓ હોય છે, લોકલ નદીઓ ગામોમાંથી પસાર થતી હોય, એ બધી નદીઓ ફરી એકવાર જીવંત થઈ છે. ચોમાસાની ઋતુમાં પ્રથમવાર નદીઓ બે કાંઠે વહેતી થતાં સ્થાનિકોએ વધાવી લીધા. નદી નાળામાં નવા પાણીની આવકને પગલે આસપાસના કૂવા, બોરના જળસ્તર ઊંચા આવશે. હવામાન વિભાગે સાબરકાંઠામાં રેડ એલર્ટ પણ આપ્યું છે. ધોધમાર વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારો સહિત ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગઈકાલ રાતથી જ ઈડર, વડાલી, ખેડબ્રહ્મામાં ભારે વરસાદ વરસ્યો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અનેક તાલુકામાં જે નદીઓ છે એ બે કાંઠે વહેતી થઈ છે. જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે તે જોવા મળી છે. સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના પંથકમાં ધોધમાર વરસાદને પગલે નદી નાળા છે તે વહેતા થયા છે. દ્રશ્ય આપણે બતાવીશ કે આ બડોલી નજીકથી પસાર થતી ગૌવાવ નદી પણ છે તે ચોમાસાની શરૂઆતમાં જ નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે, જેને લઈ સ્થાનિક લોકો સહિત ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી છે. તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નદીની અંદર નવા નીરની આવક થતાં હાલ સ્થાનિક લોકો છે તે પણ હવે નવા નીરને ક્યાંક ને ક્યાંક વધાવી રહ્યા છે. તો બીજી તરફ સાબરકાંઠાના ઈડરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વડાલી અને ખેડબ્રહ્મામાં 12 ઇંચ ને 13 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે, જેને લઈ ધરતીપુત્રોમાં પણ આનંદ છવાયો છે. જો નદી નાળા બે કાંઠે વહેતા થતાં હાલ આસપાસના કૂવા અને બોરના જળસ્તર છે તે પણ હવે ઊંચા આવશે અને ખાસ કરીને જે હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તેને લઈ નીચાણવાળા વિસ્તારોને પણ છે તે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે. આપની સાથે સ્થાનિક ખેડૂત જોડાના છે. વડીલ, શું કહેશો? નદી બે કાંઠે વહેતી થઈ છે, શું કહેશો? નદીમાં પાણી આવ્યું છે અને ખુશીનો માહોલ છે. પાણીના સ્થળ ધરાવશે અને ખેતી બહુ સારી રહેશે. જે આ નદી શ્રાવણ અને ભાદરવામાં આવતી હતી, ગૃહાવી મોટી નદી કહેવામાં આવે છે, એ નદી અત્યારે પહેલી 6ઠા મહિનાની આજે 22 તારીખે 2 કોઠે ફૂલ પાણી આવેલ છે. તેથી ગામના આજુબાજુ દરેક ખેતીવાડી ખેડૂતો પીવાના પાણીની ટોટલી સારી સગવડો અને વ્યવસ્થા થશે. ખેડૂતોને ઘણો ફાયદો થશે અને પાણીના તરત ધરાવશે. એટલે સ્વાભાવિક રીતે અત્યારે 6ઠા મહિનાની અંદર જ્યારે જૂન માસની અંદર આ નદી બે કાંઠે વહેતી થઈ છે, આમ તો શ્રાવણ ને ભાદરવા માસની અંદર નદીની અંદર નવા નીર આવતા હોય છે. કેટલી ખુશી છે પ્રથમ વરસાદમાં જ નદી બે કાંઠે વહેતી? બહુ ખુશી એટલે જોરદાર ખુશી. સારો આગળ પડ્યો ને. ખાસ કરીને કહી શકાય કે હાલ સ્થાનિકો સહિત ખેડૂતોમાં પણ ખુશીની લહેર પસરી છે અને નદી નાળા છે તે પણ બે કાંઠે વહેતા થઈ છે. ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા.
સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. વહેલી સવારથી વરસતા વરસાદથી પાણી ભરાયા છે. વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સુરતના બેડ રોડ વિસ્તારમાં પાણી ભરાયા. હરિદર્શનના ખાડા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. અને આ તસવીરો તમે જોઈ શકો છો કે સુરતમાં થોડો બી વરસાદ થાય તો ખબર નહીં તંત્રની કામગીરી ક્યાં એ બી ધોવાઈ જતી હોય છે, કારણ કે અનેક વિસ્તારોમાં આવી રીતે પાણી ભરાઈ જતા હોય છે. અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ પડતા ભિલોડાની 3 નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીઓમાં નવા પાણીની આવક થઈ. હાથમતી, બુઢેલી, ઇન્દ્રાસી નદી 2 કાંઠે વહેતી થઈ છે. પહેલા વરસાદે નદીઓમાં નવા પાણી આવતા ખેડૂતો ખુશ છે, પણ અનેક વિસ્તારોમાં અત્યારે કારણ કે સારો વરસાદ થયો છે એટલે કે ખેતરોમાં પણ પાણી ભરાયા છે અને વાવણી લાયક વરસાદ થઈ રહ્યો છે એવું ખેડૂતો કહી રહ્યા છે. વાત ભાવનગરની કરીએ. ભાવનગરના ભાલ પંથકમાં 4 દિવસ બાદ પણ પાણી નથી ઓસરતા. જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભાલ વિસ્તારમાં ભારે પાણી ભરાયા છે. ભાલ વિસ્તારના 18 જૂનના પાણી ભરાયેલી સ્થિતિના આકાશી દ્રશ્યો તમે જુઓ. અને દર વર્ષે કારણ કે ભાલ વિસ્તારમાં આ સ્થિતિ સર્જાતી હોય છે. સનેસ, માઢિયા, પાળિયાદ, સવાઈનગર, ખેતા, ખાટલી, કાળા તલાવ સહિતના ગામોમાં પાણી ભરાયા. ભાવનગર કલેક્ટર પણ આ સ્થિતિ માનવ સર્જિત પૂર હોવાનું સ્વીકારી ચૂક્યા છે, કારણ કે જે એરિયા છે ભાવનગરનો આટલો વિસ્તાર ભાલ, ત્યાં એવું નથી કે પહેલી વાર સ્થિતિ સર્જાઈ હોય. એનો આકાર એવો છે કે દર વર્ષે અહીંયા પાણી ભરાય છે તો જલ્દી નથી ઓસરતા. તો અનેક વિસ્તારોમાં આ સ્થિતિ સર્જાઈ છે. 4 દિવસ થયા છતાં પણ પાણી નથી ઓસર્યા. વધુ વિગતો સાથે સંવાદદાતા સિદ્ધાર્થ ફોનલાઈન ઉપર જોડાયા છે ભાવનગરથી. સિદ્ધાર્થ, કારણ કે ભાલ વિસ્તારનો આકાર પણ એવો છે અને એવું નથી કે આ પહેલી વાર થયું હોય. દર વર્ષે પાણી ભરાતા હોય છે, પણ તંત્ર એવું કહે છે કે અમે કામગીરી કરીએ છીએ, પાણી ઓસરી જાય, પણ નથી ઓસરતા. શું વિગતો છે? ચોક્કસથી આપને જણાવી આપું કે જે ભાલ વિસ્તાર છે તેમાં 15 થી 20 ગામો એવા છે કે દર ચોમાસામાં તેમાં પાણી ભરાતા હોય છે, પરંતુ છેલ્લા 7 થી 8 વર્ષની જો વાત કરવામાં આવે તો ત્યાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા મીઠાની ખેતી કરતા મીઠાના અગરિયાઓને આ જમીન ફાળવવામાં આવી છે. તેમના દ્વારા પાળા બાંધવામાં આવે છે અને જે એપ્રુવ કરેલા પાળા હોય એની કરતા પણ એ વધારે પાળા બાંધે છે, જેના કારણે ભાલ વિસ્તારમાં જે પાણી જે નિકાલ થવો જોઈએ, વહેણ જે થવું જોઈએ, વહેણ બધા અટકાઈ જાય છે. અને ભાલ વિસ્તારની અંદર આવેલા માઢિયા, સનેસ, ખેતા, ખાટલી, દેવળિયા, પાળિયાદ એ જે ગામો છે તેમાંથી પાણીનો નિકાલ થતો નથી, વરસાદી પાણીનો નિકાલ નથી થતો. અને 4 દિવસ થયા પછી પણ હજી ખેતરોમાં પણ પાણી ભરાય છે, ગામોમાં પાણી ભરાયેલા છે અને એ વધુ ને વધુ પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. જી બિલકુલ, આભાર સિદ્ધાર્થ વિગતો આપવા માટે. મહેસાણામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. જય ચામુંડાનગર સોસાયટી, જય બંગલોઝમાં વરસાદી પાણી ભરાયા. પંચરત્ન સોસાયટી, નવરત્ન સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા. જોકે પાર્ટીપ્લોટ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે અને આ રીતની કંઈક સ્થિતિ જોવા મળી રહી છે મહેસાણાના અનેક વિસ્તારોમાં. તો મહેસાણાના અનેક વિસ્તારોમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ઓસર્યા નથી. અને મહેસાણાની એક તકલીફ એ પણ છે કે જે 2 ગરનાળા છે એના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ મહેસાણામાં ખૂબ જ સર્જાતી હોય છે અને દર વર્ષે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે.